સ્વાગત છે અને હું છું વરસાદ તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે આપણે જો બપોરનો 1 વાગી ગયો છે અને છે ને હું રેડી થઈ હતી પણ પછી એને રોટલી કરવા વહી ગઈ હતી ને તો ગરમીથી એને આખો વેહ મારો વિખાઈ ગયો એટલે મૂડામાં આવી ગયું. તો હમણાં એને આપણે થોડીક વાર પછી એને પાછા રેડી થઈ જશું અને થોડા ફોટા ફોટા પાડશું. અને અત્યારે જો હવે એને બધા બપોરા કરવા બેસે છે કેમ કે ભાઈબંધ છોકરાની આવ્યા અને હવે છે ને બધાને બપોરા કરવા બેસવાની છે. તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બને રહે. હાલો ગાઈસ, વાગી ગયા છે 12:30 ને જો પપ્પા ને એને જમવા બેસી ગયા છે. હા, ઉદા મામા અને હમણાં ભાઈબા આવવાના છે. ક્યારે આવવાના મમ્મી? હે ક્યારે આવે? હવે કેટલીક વાર ન હોય, સવારના નીકળ્યા હજી નથી આવ્યા. અને પૂજા દીદી આવે બેઠા એ ક્યારે જમવાનું આવે? એક આમ જો હોઈ ગયે અને એને કાંઈ ફોન તો જોવાનો હે નહીં એટલે સાનમુની પડીએ કામીરા. હાલો ગાઈઝ, અમે બધા જો છે ને બપોરા કરવા બેસી ગયા છીએ. હાય, રસ આવી ગયો અને પૂરી અને પૂજા દીદીને અમે બધા બેસી ગયા છીએ. તો હાલો બધા આવી જાઓ બપોરો કરવા. હાલો ગાઈઝ, અમારે 11 પૂરી થઈ ગઈ છે અને હવે ભાઈ છે ને ઘરે જાય છે. હાલો મૂકી જાઓ, હાલો મૂકી જાઓ. ના હો, બા ને દાદા ને બધાને મૂકવા જાઉં. હાલો ગાઈઝ, જો ને ફાઈબાને મૂકતી આવું. ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે સાંજના 4:30 અને અત્યારે જો આપણે છે ને પાછા એને રેડી થઈ ગયા છીએ અને હવે છે ને આપણે જવાનું એ મામાના ઘરે 11 કરવા કેમ કે ફાઈબાને આવી ગયા છે. તો હવે અમે જઈ છીએ મામાના ઘરે 11 કરવા. તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીજો. બાય બાય. પૂજા દીદી હાય. મીરા છે ને અમે નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ. હા, બે ડીશ અડધી અડધી કરી નાખો. હાલો બધા આવી જાવ નાસ્તો કરવા. આમ કે અને મામાના ઘરે પૂગી ગયા ઈ જુગાર રમવા. અમે મામાના ઘરે પૂગી ગયા ઈ જુગાર રમવા. આપણે અમારે વિડિયો કોલ કર્યો ત્યારે વાઈટ કર્યા હતા. અરે હમણાં મેચ રમતા તો બધી ફૂકી ફૂકી વળી ગરમીમાં. ઈ રમીન પર થાય કામ તો નાસ્તો પાણી કરી આ સારું કરી. હાય હાય. પતી ગયા ને મમન ઘરે. ના પુસ્તક મમ્મુ કે ની કહેતી હતી કે આપણે મમન ઘરે માં સારું છે. મને વસી આમ અંબે કોઈ કા બીજા કાઈ જોતા રહે કે આ આલિયો ને બગુ મને જો દે શું થયું તારે? કાઈ નહીં, હું જીરો હા બાકી નથી આવડિયા. આયો મોકલો હે ખાઈ સાવજી તઈ આ પૈસા ન્યા ને હું ગયો હાલો. આ તો લાવો અમારો ગાઈડ છે 2 રૂપિયા આલેલા છે. ના તો નથી હાલો કે લાવો હેલો ગાઈસ, વાગી ગયા છે 8:30 અને બધા જો એને રસોઈ કરવા આવી ગયા છે અને પૂજા દીદી છે ને રસોઈ બનાવે છે અને હેતલ માસી ને માનસી દીદી ને બધા જો રસોઈ બનાવે છે. બની ગયું? હા હો, બને છે. કેટલીક વાર હવે ઢોસા બનાવવાની? હા જો તૈયારી કરી દીધી. હું કેવું પૂજા દીદી કેદી આપશો જમવા? અડધી કલાક તા તો 9 વાગી જાય છે અને જો અહીંયા ને સાંભાર બની ગયો છે આપણો મસ્તનો અને હવે ઢોસા બનાવવાના છે. બેટર તૈયાર કરવાનું છે ને લગાઈ જો આ બે ને રોટલી કરે છે ને ઓલા કરે છે ને સાંભાર ને ઢોસા ને એવું બને છે. સાંભાર તો બની ગયો છે ને આ બે રોટલી કરે છે. સારું પણ નથી બનાવતા, સાંભાર જ બનાવ્યો. હજી અહીંયા બધું રસોડું સારું કરે ને પછી ઢોસા બનાવશે. હજી તો બેટર જ તૈયાર કર્યું ખાલી અને સાંભાર ઉતાર્યો ગેસ ઉપરથી. અને આ જો કાંઈ બોલશે નહીં, મોટા માણા રે ને
મેં કીધું નહીં બોલે. લાલુ આવી ગઈ છે. હાય, ઢોસા ખાવાના હે ને? ફાઇનલ. એને જો રમવાનું ચાલુ કરી દીધું. એને એ લોકોને ચેલેન્જ કરવાનો છે કાંઈક. અને રોટલી બની ગઈ છે. ક્યારે બનાવવાના ઢોસા? હે તલ માસી? ચલો ચલો ચલો, હવે અમે જઈએ ઢોસા બનાવવા. આવી ગયા છે કાથરોડ ટાંકવાને. આ બે ગઈ છે ઢોસા બનાવવા. તમારી કીધે હારા બનતા નથી. હા, અગાઉથી ને જો ના પાડી દે. પૂજા દીદી ખોટું બોલે. પૂજા દીદી ખોટું બોલે. યા છે ઢોસા બનાવવા. મને નથી કીધું કોઈ. તમારે ચિત્ર તો જોવા. અમે શીખાવી ભાઈ. ઉથલાવ તો ખરાબ. વચ્ચે જો તું ઉથલી ગયું, સાઈડમાં ચડતું નથી એવું થાય. જો આ બે ઢોસા બનાવે. પૂજા દીદી ના ઢોસો જોવો. કેનો ઢોસો વાળો થાય કમેન્ટ કરજો. માનતા દીદી જો કર્યું ઈ. સારો થયો પણ ચડવા દેવો પડે એમને. પણ બહુ પાતળું કરી નાખ્યું ને એટલે. પાપડ છે કે ઢોસો છે? આવો જોઈએ પણ લાલ કરવો પડે. લોઢી આખી સાફ કરવી પડશે. કાઢી લે હવે. એટલે અકાલો એમ. પૂજા દીદી ના અસલ જ છે. આપણે લાઈવ કમેન્ટ કરી પૂજા દીદી નો હારો ઢોસો. દાળ તીખી. આવા મમ્મી ચમડા આ ઈ વાલે ઉઠલે ફૂલી. પણ ચડવા તો દે યાર. હા, ઈ ઉઠલી ગયો, મસ્ત થયો. જાડો થયો. આ તવીમાં કાંઈક ફેર લાગે. તમે ફેર જ છે આપણે લઈને એવી હશે. એવી નથી. કઈ તમારી હે કઈ નાસની નાસની. લાઈ તો કપડું પાણી ન્યા ક્યાં મૂકી દીધું છે ડોબા જે જાડા થાય ઢોસા એટલે મને એમ કે પાતળો કરું. અમે તો આખું કાઢીને લઈ લીધું. ઘણું લાગે તારે. વાહ પૂજા દીદી વાહ. બહેનો કા નાઈસ પૂજા દીદી નાઈસ. તારે એક વાત નથી પહોંચાડ્યું. બસ મિન્ટુ એ જો મિન્ટુ બસ. બસ બસ હવે નો ફેરાય વાટકી. હા જાડો બન્યો જો. હા વાહ વાહ સબાસ. હેલો ગાઈઝ, જો અહીંયા છે ને ઢોસા બની ગયા છે. આપણે હમણાં જમવા બેસવું છે તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. હાલો ગાઈઝ, વાગી ગયા છે 9 અને જો અમે 9 નહીં પણ 9:30 વાગી ગયા છે ને અમે વારું કરવા બેસી ગયા છીએ. પપ્પાને એને વારું કરી લીધી છે અને અમે બેસી ગયા છીએ વારું કરવા. તો આવી જાઓ બધા ઢોસા ખાવા. બહુ મસ્તના બન્યા છે તો બધા આવી જાઓ.